પોરબંદર મહાનગરપાલિકા જાહેર થતાં જ પાલિકાની વર્તમાન બોડીનું વિસર્જન થયું છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ સવા વર્ષ સુધી ફરજ બજાવી હતી, ત્યારે તેઓએ અનેક મહત્વની કામગીરી કરી છે। પોરબંદર મહાનગરપાલિકા જાહેર થતાં પાલિકાની વર્તમાન બોડીનું વિસર્જન થયું છે। પોરબંદર પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારીએ સવા વર્ષ સુધી ફરજ બજાવી હતી, ત્યારે તેઓએ પ્રમુખ તરીકે સવા વર્ષમાં અનેક મહત્વની કામગીરી કરી છે। ખાસ કરીને તેઓએ વર્ષોથી ચાલી રહેલી પાણી ચોરી અટકાવી કડક કામગીરી કરી હતી। તે ઉપરાંત તેઓએ પાલિકાના તમામ ટેન્ડર સહિત કામ પારદર્શી થાય તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા। તેઓના શાસનકાળમાં જ પોરબંદરના ઇતિહાસની સૌથી વધુ લોકમેળાની આવક 2 કરોડથી વધારે પાલિકાને થઈ હતી અને તમામ હરાજી પારદર્શક રીતે થઈ હતી। તેઓએ પાલિકાના કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે તેઓના હક હિસ્સા તુરંત મળી રહે તે માટે પણ પ્રયાસ કર્યા હતા અને નિવૃત્તિ વખતે જ ચેક આપી દાખલો બેસાડ્યો હતો। તે સિવાય તેઓએ ભારે વરસાદ દરમિયાન પણ ઉત્તમ કામગીરી કરી હતી અને સતત દોડતા રહ્યા હતા તથા એનડીઆરએફની ટીમ સાથે રેસ્ક્યુ બોટમાં સાથે જઈ અનેક લોકોના રેસ્ક્યુ પણ કર્યા હતા અને સ્થળાંતર બાદ પણ ભોજન, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ આપી હતી। આ ઉપરાંત તેઓએ વિપક્ષના વોર્ડ કે જે અત્યાર સુધી વિકાસથી વંચિત રહ્યા હતા તે વોર્ડમાં પણ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો। પોરબંદર છાયા નગરપાલિકા મહાપાલિકામાં ગઈકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કેબિનેટમાં મહાપાલિકાનો નિર્ણય થયો। તે ખરેખર સરાહનીય નિર્ણય છે। હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોરબંદર વાસીઓને પણ અભિનંદન માનું છું, કારણ કે આપણે નગરપાલિકામાંથી મહાપાલિકા ગયા એક જાતનું પ્રમોશન કહેવાય। લોકોની સુખાકારીમાં વધારો થશે, નળ, ગટર, રસ્તા, લાઇટ તથા એ લોકોને ટાઉન પ્લાનિંગની જે યોજનાઓ હોય એ બધામાં ખૂબ જ સરસથી સરળતાથી લાભ મળશે। એટલે આ ખૂબ જ સરાહનીય નિર્ણય છે અને હું એને વધાવું છું। અને પોરબંદર વાસીઓએ જે મને અહીંયા મારા 15 મહિનાના શાસનકાળમાં જે ખૂબ સરસ સાથ ને સહકાર આપ્યો અને મેં જે મારો પ્રયત્ન કર્યો છે, નાનામાં નાની બાબત હોય એને ધ્યાને લઈ અને એ લોકોનો જે બી પ્રોબ્લેમ હતો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે। મારા નગરપાલિકાના કર્મચારીએ પણ મારા પરિવારની જેમ મને સાથ આપી અને મારું નામ ઉજળું થાય એવા પણ એ લોકોએ પ્રયત્ન કર્યા છે અને લોકોનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ મને સાથ આપ્યો છે। અને આજે પણ હું ભલે અમે લોકો પાછા અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, કાર્યકર્તા કોઈ દિવસ પૂર્વ થતા નથી। અમે લોકો અમારું જ્યાં છીએ ત્યાં મારું ક્લિનિક છે, મારો વોર્ડ છે ત્યાં છીએ, નળ, ગટર, રસ્તા, પાણી, સફાઈ બધું જ કામ અમારું ચાલુ છે। ખાલી યોજનાના ભાગરૂપે પાલિકામાંથી મહાપાલિકા થયું છે એ એટલે અહીંયા જે વહીવટી કાર્યક્રમ છે એ બધો થોડા ચેન્જીસ થશે। બાકી અમારી જે લોકોની સેવાની કાર્યવાહી છે એ 13 વોર્ડમાં અમારા બધા પૂર્વ કાઉન્સિલરો, અમે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ કે જેઓએ હંમેશા અમને એમ્પાવર કર્યા છે અને અમને લોકોને સાથ સહકાર આપ્યા, લોકોની ફરિયાદો દૂર કરવામાં પણ અમને સાથ આપ્યો છે અને હંમેશા અમે એમ્પાવર થાય એવા પ્રયત્ન છે। તો એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ કે જેઓ હર હંમેશા અમને થોડી બી કાંઈ બી ડિફિકલ્ટી હોય, આરસીએમનું કામ હોય, ગાંધીનગરનું કામ હોય તો હંમેશા એક ફોનથી અમારું કામ એમને કરાવી અને અમે અહીં નગરપાલિકાનો વહીવટ સુસરળ રીતે ચલાવી શકીએ એમાં અમને હેલ્પ કરી। એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। તમે એવા કયા મહત્વના કામ કર્યા છે આ વર્ષમાં? આ વર્ષમાં પાણી માટે કે જે માણસનું નળ સે જલ, કે જે જલ એ જીવન છે, તો માનો કે જુબેલી એરિયામાં લોકોને પાણીની ચોરી થતી હતી ને વાવમાં કાંકરા ઉઠતા હતા અને એ લોકો 4 કલાક મોટર ચલાવે અને 3,000 રૂપિયા લાઇટનું બિલ આવતું હતું તો બી એનું પાણી નહોતું ભરાતું। એ આપણે સીલ મરાવી કાર્યવાહી કરી અને બંધ કરાવ્યું અને પાણીનું અમે લોકો એક ટેન્ડર કર્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કે જેનાથી જે બી લોકોને તકલીફ હોય એ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી અને કાર્યવાહી કરે। તો એ બી કર્યું, કારણ કે એના લીધે નગરપાલિકાને પોતાના સ્વભંડોળમાંથી 45 લાખ રૂપિયાનો ખર્ચ હતો એ હવે સ્વભંડોળમાંથી નહીં થાય અને સરકારની ગ્રાન્ટ આવશે। જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટે પણ આપણે ક્લોરિનેશન અને જે થાય એને મેં પોતે જાતે જઈ અને ત્યાં વિઝિટ કરી અને લોકોને શુદ્ધ પાણી મળે એવા પ્રયત્ન કરેલા છે। એ મારા માટે મને ખૂબ જ ઓલું થાય છે કે રિયલી મેં ભગવાને મને આ સ્થાન પર બેસાડી તો તમે સુશાસન કરવાનો પ્રયત્ન કર્યો છે। અગાઉ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં મોબાઈલ બહાર રાખી પ્રવેશ કરવા સહિતના નિયમો હતા જે તેઓએ દૂર કર્યા હતા અને નાનામાં નાનો માણસ પણ પોતાના પ્રશ્નની રજૂઆત જાતે કરી શકે તે માટે તેઓએ વ્યવસ્થા કરી હતી, જેથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો લઈને જતા હતા અને તેમના દ્વારા આ પ્રશ્નોના નિરાકરણ માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવતા હતા।
ત્યારે પાલિકા પ્રમુખે પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.